ઓકે, લાસ્ટમાં વિદ્યાર્થી મિત્રો આપણે એચજીપી શું છે, બરાબર, એના ગોલ શું છે, કઈ રીતના પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવામાં આવેલો, બરાબર, કોના દ્વારા સ્ટાર્ટ કરવામાં આવેલો, આવી કેટલીક બાબતો જોઈ. હવે આપણને ખબર છે કે એચજીપી નું મુખ્ય કાર્ય છે કે મનુષ્યમાં આવેલું ટોટલ જનીન દ્રવ્ય એનું સિક્વન્સિંગ કરવું, એનો ક્રમ નક્કી કરવો કે કયા ક્રમે કયા પ્રકારનો ન્યુક્લિયોટાઇડ આવેલો છે. ઓકે, કેમ કે બધી વસ્તુ એના આધારે નક્કી થતી હોય છે. અને હવે આપણે જે નેક્સ્ટ જોવાનું છે એ છે એની કાર્ય પ્રણાલી, મેથોડોલોજી, કે કઈ રીતના એચજીપીમાં કાર્ય કરવામાં આવે છે, કઈ રીતના સિક્વન્સ નક્કી કરવામાં આવે છે. ઓકે, તો પહેલા તો એને બે પ્રકારની રીત ઉપર મેઇન ભાર આપ્યો છે. એ બે મહત્વપૂર્ણ રીત આપણને અહીંયા મેં અલગ અલગ તમને કરીને આપેલી છે. શું કે છે આ રીત? તો કે આપણને ખબર છે, આપણે જ્યારે ટ્રાન્સક્રિપ્શન ને ટ્રાન્સલેશન જોયું ત્યારે આપણે બે પ્રકારની સિક્વન્સ જોઈ. અમુક સિક્વન્સ એવી છે કે જેમાં પ્રોટીન બનવા માટેની માહિતી રહેલી છે. જેમ કે હું આ બ્લુ ભાગ દોરું છું, આ 1, 2 અને 3, આ આખું માનો કે જનીન દ્રવ્ય છે. એમાંથી પ્રોટીન માનો કે આટલા ડીએનએ માંથી ટ્રાન્સક્રિપ્શન ને ટ્રાન્સલેશન થઈને બનવાનું છે એક પહેલા નંબરનું પ્રોટીન. આટલો ભાગ છે એમાંથી બીજા નંબરનું પ્રોટીન બને છે અને આટલા ભાગમાંથી ત્રીજા નંબરનું પ્રોટીન બને છે. તો આને કોડિંગ સિક્વન્સ કહેવાય. કોડિંગ મતલબ કે જેમાંથી પ્રોટીન બનવાનું છે. અને આ જે એક્સ્ટ્રા જે કાળા કલરનો ભાગ છે એને નોન કોડિંગ સિક્વન્સ કહેવાય, કેમ કે એમાંથી કોઈ પ્રોટીન બનવાનું નથી. તો આપણા માટે આમ સિમ્પલ ભાષામાં કહીએ તો કામનું, મતલબ આ 3 જનીન કામનું કહેવાય અને આ બધા નકામા કહેવાય, કેમ કે એમાંથી તો કોઈ પ્રોટીન બનવાના સંકેતો આવેલા છે નહીં. ઓકે, તો ઇન શોર્ટમાં કોડિંગ અને નોન કોડિંગ આવી બે સિક્વન્સ હોય અને એ બે ભેગા થઈને આપણું ટોટલ જીનોમ એટલે જનીન દ્રવ્ય બનતું હોય છે. હવે આ બે એપ્રોચ કયા હતા? પહેલી રીત એવી હતી કે આપણે ભાઈ આખું જનીન દ્રવ્ય છે તો એમાંથી આ લોકોનું આપણે કઈ કામ નથી સિક્વન્સિંગ કરીને કે આમાંથી શું મળવાનું છે એનું તો આપણને કઈ અંદાજો છે નહીં, આમાંથી મેઇન પ્રોટીન બને છે. તો પહેલો અભિગમ એવો છે કે તમે માત્ર એવા જ જનીનનું, એવા જ ડીએનએ નું સિક્વન્સિંગ કરો કે જેનું ટ્રાન્સક્રિપ્શન થાય અને એમઆરએનએ બનતો હોય ને એમાંથી પ્રોટીન બનતું હોય. આ લોકોનું ટ્રાન્સક્રિપ્શન ને ટ્રાન્સલેશન ન થતું હોય. ખબર પડે છે? કેમ કે એમાંથી પ્રોટીન બનવાનો નથી, પ્રોટીન નથી બનાવતો એનું ટ્રાન્સક્રિપ્શન કરવાની જરૂર નથી. તો પહેલો એપ્રોચ એવો હતો, પહેલી રીત એવી હતી કે જેનું ટ્રાન્સક્રિપ્શન થઈ એમઆરએનએ બને અને એનું ટ્રાન્સલેશન થઈને પ્રોટીન બને, ખાલી એવા જ જનીન દ્રવ્યના ટુકડાનું આપણે સિક્વન્સિંગ કરીએ પહેલા, કેમ કે એ આપણા માટે વધારે કામના હતા. ઓકે, તો આ છે પહેલો એપ્રોચ કે બધા જ જનીનો, એવા બધા જ જનીનો, જે આ બ્લુ ભાગ છે એની વાત કરું છું, આ બધા જ જનીનો કે જે આરએનએ ના સ્વરૂપમાં અભિવ્યક્ત થાય છે, ટ્રાન્સક્રિપ્શન જેનું થતું હોય એના ઉપર જ ખાલી ધ્યાન આપવું. આવા જે રીજન હે, જેમ કે આ બ્લુ કલરના છે, એને નામ આપવામાં આવ્યું એક્સપ્રેસ સિક્વન્સ ટેગ. આ રીતને નામ આપવામાં આવ્યું એક્સપ્રેસ સિક્વન્સ ટેગ. મતલબ તમે ખાલી એવા જ જનીન ઉપર ધ્યાન આપો કે જે એક્સપ્રેસ થવાના છે. ઓકે, અને એને શોર્ટમાં કહેવામાં આવે છે ESTS, એક્સપ્રેસ સિક્વન્સ ટેગ્સ. ઓકે, જ્યારે બીજો એપ્રોચ, બીજી રીત એવી હતી કે કોઈ જનીનમાંથી પ્રોટીન બને છે કે નથી બનતું એને આપણે નથી જોવાનું, આપણે તો ટોટલ મનુષ્યનું જેટલું જનીન દ્રવ્ય છે એ બધાનું સિક્વન્સિંગ નક્કી કરવું. હવે જો હું સિક્વન્સિંગ શબ્દ વાપરું એટલે તમને તરત ખબર પડવી જોઈએ કે એનો ક્રમ, કયા ક્રમ ઉપર કયો ન્યુક્લિયોટાઇડ છે એ નક્કી કરવું, ચેક કરવું, એને કહેવાય સિક્વન્સિંગ કર્યું. ઓકે, તો આ બીજી રીત એવી છે કે જનીનમાં જોવા મળતા બધા જ જીનોમ કે જે પછી કોડિંગ હોય, મતલબ જેનામાંથી પ્રોટીન બનતું હોય, કે નોન કોડિંગ હોય કે જેનામાંથી પ્રોટીન નથી બનતું, આવા બંને ભાગના અનુક્રમની જાણકારી પ્રાપ્ત કરી અને એના કાર્યને નિર્ધારિત કરવું કે શું કાર્ય કરે છે, પ્રોટીન બનાવે છે તો કયું પ્રોટીન બનાવે છે, નથી બનાવતું તેનું કામ શું છે. ઇન શોર્ટ, કોડિંગ અને નોન કોડિંગ બંને સિક્વન્સ, બંને જનીનનું સિક્વન્સિંગ કરી અને એનું કાર્યને નિર્ધારિત કરવો એ બીજો એપ્રોચ હતો, જેને કહેવાય છે સિક્વન્સ એનોટેશન, મતલબ સિક્વન્સ નક્કી કરવી. ઓકે, તો આવા બે મહત્વપૂર્ણ રીત છે. એક એક્સપ્રેસ સિક્વન્સ ટેગ, જેમાં ખાલી કોડિંગ, મતલબ જે પ્રોટીન બનાવે છે એવા જનીનનું સિક્વન્સિંગ કરવું, અને બીજું સિક્વન્સ એનોટેશન, એનો મતલબ કે કોઈ પણ હોય, કોડિંગ હોય કે નોન કોડિંગ, એનું સિક્વન્સિંગ કરીને એનું કાર્ય નક્કી કરવું. આ બે અલગ અલગ રીત હતી. હવે આમાંથી કોઈ પણ રીત હોય, પણ આપણે સિક્વન્સિંગ કરવું હોય તો કઈ રીતના થાય? તો સિમ્પલી અહીંયા આપણને કેટલાક સ્ટેપ આપ્યા છે, જે એનસીઆરટીમાં તો લાઈન ટુ લાઈન લખી નાખ્યા છે, પણ મેં અલગ કરીને આપ્યા છે. ઓકે, હવે કોઈ પણ જનીન દ્રવ્યની તમારે સિક્વન્સિંગ નક્કી કરવી હોય અથવા તેનો ક્રમ ચેક કરવો હોય
તો પહેલા તો કોષમાંથી એવા ડીએનએ ને અલગીકૃત કરવાનું. કોષના કોષ કેન્દ્રમાં આપણું ડીએનએ હોય ને અલગ કાઢવાનું. હવે આટલું મોટું ડીએનએ છે, એક હારેનું સિક્વન્સિંગ શક્ય નથી, કેમ કે ડીએનએ બહુ મોટો પોલિમર છે અને એટલા મોટા પોલિમર સાથે તમે આખું ઇન્ટેક ડીએનએ સાથે કામ કરી શકવાના નથી. તો આપણે શું કરવું કે ડીએનએ ને નાના નાના, ટેક્સ્ટબુકમાં શબ્દ વાપરો છે યાદેચ્છિક ખંડમાં વિભાજિત કરવું. યાદેચ્છિક મતલબ રેન્ડમ ખંડ, યોગ્ય કઈ ફિક્સ ન હોય એ રીતના ટુકડા ડીએનએ ના કરી નાખવાના. ઓકે, કોઈ પહેલેથી પ્રી પ્લાન ન હોય કે આટલા સાઈઝના ટુકડા કરવાના, યાદેચ્છિક ગમે એ રીતના. ઓકે, ટુકડા થઈ જાય પછી શું કરવાનું, તમારે એને યોગ્ય વાહક હોય. આ તમે બાયોટેકના ચેપ્ટર જ્યારે ભણશો 11 અને 12, ત્યારે આના વિશે તમને વધારે આઈડિયા આવશે, કેમ કે આખા ક્લોનિંગ ઇનશોર્ટમાં આખા આના ઉપરના ચેપ્ટર છે. ઓકે, તો અત્યારે તમને આ એટલું બધું એક્ઝેક્ટ નહીં અંદાજો આવે, પણ આ 2 સ્ટેપમાં પહેલા ખબર પડી. પહેલા તો ડીએનએ ને અલગ કરવાનું, પછી એના ટુકડા કરવાના, પછી વાહક. હવે શું હોય છે કે આપણા જનીનનો જે આપણે સિક્વન્સિંગ કરવું હોય તો આપણામાં તો એ પોસિબલ નથી. આપણે એના માટે બેક્ટેરિયા કે ઈસ્ટ જેવા યજમાન કોષમાં આપણા ડીએનએ ને ત્યાં મોકલવું પડે. તો એ માટે આપણા કોષમાંથી ડીએનએ ને બેક્ટેરિયા અથવા તો ઈસ્ટના કોષમાં લઈ જવા માટે કેટલાક વાહકો છે. જેમ કે તમે પ્લાઝમિડ નામ સાંભળ્યું, એ વાહક તરીકે વપરાય છે. ઓકે, તો આવા વાહકનો ઉપયોગ કરવાનો. વાહકનો ઉપયોગ કરી એ વાહકમાં આવા ડીએનએ ના ખંડને ફિટ કરવાના. પછી વાહક એને ક્યાં લઈ જશે, યજમાન કોષમાં. તો આ 2 શબ્દ ખાસ યાદ રાખજો. યજમાન કોષ એટલે જેમાં તમારે ડીએનએ ઇન્ટ્રોડ્યુસ કરાવવાનું છે એવા કોષ, અને વાહક એટલે જે આપણા કોષમાંથી ડીએનએ ને લઈ અને ક્યાં લઈ જાય, યજમાન કોષમાં. ઓકે, તો વિશિષ્ટ વાહકની મદદથી પછી યજમાન કોષમાં એનું ક્લોનિંગ કરવું. ક્લોનિંગ એટલે તમને ત્યાં એક્ઝેક્ટલી અંદાજો આવશે ક્લોનિંગ એટલે શું. ક્લોનિંગ ઇન શોર્ટ કે આપણું જે ડીએનએ છે ને એની મલ્ટિપલ કોપી બનાવી. અને ત્યાં પણ આપણને અહીંયા પણ લખ્યું છે કે ક્લોનિંગ કરવાથી શું થશે કે આપણા ઈચ્છિત ડીએનએ જે છે, જેના ટુકડા આપણે કર્યા છે, એનું એમ્પ્લિફિકેશન. એમ્પ્લિફિકેશન મતલબ એની શું બનશે, કોપી બનશે ઘણી બધી. ઓકે, અને આ શા માટે જરૂર છે એ બધું તમને બાયોટેકના ચેપ્ટરમાં વધારે અંદાજો આવશે. આ 2 મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યાદ રાખજો. કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં યજમાન તરીકે કોનો ઉપયોગ કરવામાં આવ્યો, કે જેમાં આપણે જે કોષમાં આપણે ડીએનએ ઇન્ટ્રોડ્યુસ કરાવશું તો એ હતા બેક્ટેરિયા અને ઈસ્ટ, જે પોતે યજમાન તરીકે વપરાય છે. અને વાહક તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે વાહક તરીકે બેક અને એકનો ઉપયોગ કરવામાં આવ્યો. બેક એટલે શું, તો કે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. બેક્ટેરિયાની અંદર જે રંગસૂત્ર હોય એ ટાઈપના આર્ટિફિશિયલ મતલબ એ ટાઈપના માનવ નિર્મિત રંગસૂત્ર બનાવવામાં આવ્યા અને પછી એને બેક્ટેરિયાના કોષમાં એન્ટર કરવામાં આવ્યા. એટલે આવા વાહકનું નામ જ આપ્યું છે બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. અને અમુક રંગસૂત્ર ઈસ્ટની અંદર આપણે એન્ટર કરાવ્યા, એનું નામ આપ્યું છે એક. એક મતલબ ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાશે, યાદ રાખજો. કે શું પૂછાય કે એચજીપીમાં ઇચ્છિત ડીએનએ ને ક્લોનિંગ કરાવવા માટે કયા વાહક વપરાય છે, તો આવશે બેક અને એક. બેક મતલબ બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અને એક મતલબ ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ. ક્લિયર? તો આ મેથોડોલોજી હતી. હવે આ બધું શું એમનેમ થાય, સિક્વન્સિંગ ને બધું આપણે મેન્યુઅલી કરી શકીએ હાથે? નહીં. એના માટે મશીન હોય છે અને આ મશીનને નામ આપવામાં આવ્યું છે, ગુજરાતીમાં નામ આપ્યું છે સ્વયં સંચાલિત ડીએનએ અનુક્રમક. ઇંગ્લિશમાં એનો વધારે બેટર નામ તમને આવડશે. સ્વયં સંચાલિત મતલબ ઓટોનોમિક અથવા તો સિમ્પલી ઓટોમેટિક. ઓકે, જે પોતાની જાતે કામ કરે એવું. ડીએનએ અનુક્રમક. ડીએનએ અનુક્રમક મતલબ કે જે ડીએનએ નો ક્રમ નક્કી કરે એવું મશીન, એવું સાધન. એટલે ઇંગ્લિશમાં કહેવાય ડીએનએ સિક્વન્સર. ડીએનએ ની સિક્વન્સ નક્કી કરે એવું સાધન અથવા તો મશીન. એટલે આખું નામ થાય શું? ઓટોમેટિક ડીએનએ સિક્વન્સર. એક મશીન જ હોય જેમાં તમારે ડીએનએ નો તમારો ટુકડો છે ને મૂકવાનો અને એની સિક્વન્સ કઈ છે એ એના આઉટપુટ સ્વરૂપે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમને દેખાશે. તમારે ટેક્સ્ટબુકમાં જોવું હોય તો તમને એક આકૃતિ આપી છે, ધ્યાનથી જોજો. મનુષ્ય બતાવ્યો છે, એક લેડીઝ, એનો એક કોષ બતાવ્યો છે, પછી એમાંથી એનું રંગસૂત્રને અલગ કર્યું, એમાંથી ડીએનએ ને અલગ કર્યું અને એ ડીએનએ ની સિક્વન્સ શું છે એ તમને કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર દેખાય છે કે ભાઈ આ ડીએનએ માં આ ક્રમમાં ATCG આવેલા છે. ઓકે, હવે આ મશીન છે તો એ કોઈ સિદ્ધાંત ઉપર કાર્ય કરતું હોય. દરેક વસ્તુ જે કામ કરતું એનો કંઈક સિદ્ધાંત હોય. જેમ કે આપણે એમ કહીએ કે પંખો કયા સિદ્ધાંત ઉપર કામ કરે, તો આપણને ખબર છે કે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે, એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે. એમ આ ઓટોમેટિક ડીએનએ સિક્વન્સર છે કયા સિદ્ધાંત ઉપર કામ કરે, તો કે એક વૈજ્ઞાનિક છે
એને ડીએનએ નો ક્રમ કઈ રીતના નક્કી કરવો અથવા તો ડીએનએ નો ક્રમ નક્કી કરવા માટે એક પદ્ધતિ પ્રક્રિયા વિકસાવી છે એ હતા ફ્રેડરિક સેંગર. ઓકે, તો એ ફ્રેડરિક સેંગરે વિકસાવેલી પ્રક્રિયા છે એના સિદ્ધાંત ઉપર આ કામ કરે છે. અને ફ્રેડરિક સેંગરે કઈ પદ્ધતિ વિકસાવી છે તો કે ડીએનએ માં ન્યુક્લિયોટાઇડનો કયો ક્રમ છે એ ચેક કરવા માટે પદ્ધતિ વિકસાવી છે. એ પદ્ધતિ કઈ છે આપણે જોવાની છે. પણ અહીંયા તમને કાઉન્સમાં એક સેન્ટેન્સ લખ્યું છે કે ફ્રેડરિક સેંગર ને આપણે ડીએનએ નો ક્રમ નક્કી કરવા માટે તો માન આપીએ જ છીએ એને, પણ એ રીતના પ્રોટીન કઈ રીતના આપણને ખબર છે બનેલું હોય તો કે પ્રોટીનમાં એક પછી એક એમિનો એસિડ ગોઠવાઈને બનેલું હોય. તો પ્રોટીનમાં કયા પ્રકારનો એમિનો એસિડ ગોઠવાયેલો છે કયા ક્રમ ઉપર, એના માટેની પ્રક્રિયા પણ એના માટેની પદ્ધતિ પણ ફ્રેડરિક સેંગરે જ વિકસાવેલી. તો આ બંનેનો શ્રેય કોને જાય છે? ફ્રેડરિક સેંગરને. શું નક્કી કરવાનો? તો કે ડીએનએ માં કયા ક્રમ ઉપર કયો ન્યુક્લિયોટાઇડ છે એ નક્કી કરવાની પદ્ધતિ પણ એને વિકસાવેલી. એ રીતના પ્રોટીનમાં કયા ક્રમ ઉપર કયો એમિનો એસિડ ગોઠવાયેલો છે એની પદ્ધતિ પણ કોણે વિકસાવેલી છે? ફ્રેડરિક સેંગરે. હવે એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? તો કે માનો કે આ એક ડીએનએ નો ટુકડો છે, આની ઉપર અહીંયા કયો ન્યુક્લિયોટાઇડ નો ક્રમ છે મને નથી ખબર. ઓકે, પછી શું કરવામાં આવે છે કે અહીંયા અલગ અલગ પ્રકારના ન્યુક્લિયોટાઇડ, મેન 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે. ઘણા બધા એડેનિન અહીંયા લેવામાં આવે છે. ઓકે, હું સિમ્પલી તમને સમજાવું છું. એ રીતના અહીંયા થાઇમિન હોય છે. ઓકે, અલગ અલગ માનો કે આવા બોક્સ છે. એક બોક્સમાં નકરા ગ્વાનિન હોય છે અને એક બોક્સમાં નકરા સાઇટોસિન હોય છે આવા. ઓકે, પછી શું કરવામાં આવે કે આ 5 પ્રાઇમ નો છેડો, આપણને ખબર છે કે ડીએનએ એકબીજાને પૂરક હોય એ રીતના ગોઠવાય છે. તો માનો કે અહીંયા કયો પેલો ન્યુક્લિયોટાઇડ છે મને નથી ખબર, અહીંયા કયો બીજો ન્યુક્લિયોટાઇડ છે મને નથી ખબર, અહીંયા કયો ત્રીજો ન્યુક્લિયોટાઇડ છે મને નથી ખબર, એનો જ ક્રમ મારે નક્કી કરવાનો છે. એને તો ડીએનએ નું સિક્વન્સિંગ કર્યું કહેવાય. તો આવા કેસમાં શું કરવામાં આવે છે? અહીં એક નાની સ્લીટ હોય છે. સ્લીટ એટલે ઇન શોર્ટમાં બારી, ખડકી. ઓકે, પછી શું કરવામાં આવે કે અહીંયા પ્રોસેસ ચાલુ કરવામાં આવે ડીએનએ બનાવવાની. પછી શું થાય તો કે અહીંયા જે ન્યુક્લિયોટાઇડ હોય ને એનો પૂરક ન્યુક્લિયોટાઇડ અહીંથી નીકળે અને અહીંયા જઈને જોડાઈ જાય. હવે એવું બન્યું કે અહીંથી આ ગ્વાનિન આ સ્લીટમાંથી પસાર થયો પહેલો અને અહીંયા જોડાઈ ગયો. તો એ મશીન નક્કી કરી નાખે કે અહીંથી પહેલો કોણ નીકળો તો કે ગ્વાનિન નીકળો છે. પછી ધારો કે બીજો કોણ અહીંથી નીકળો, પાસ થયો આ સ્લીટમાંથી, તો કે સાઇટોસિન પાસ થયો. તો અહીંયા મશીન નક્કી કરે કે બીજો સાઇટોસિન નીકળો. ત્રીજો કોણ ગયો તો કે થાઇમિન ગયો. ચોથો કોણ ગયો તો કે એડેનિન ગયો. પાંચમો કોણ ગયો તો કે સાઇટોસિન ગયો. હવે આના આધારે શું નક્કી થાય? અહીંથી કયા એક પછી એક નીકળ્યા એને ખબર પડી ગઈ અને એના આધારે આપણને ખબર પડશે કે હવે સામે કયો હોય. અહીંયા ગ્વાનિન જોડાણો તો સામે સાઇટોસિન જ હોય, અહીંયા સાઇટોસિન બીજો જોડાણો તો સામે ગ્વાનિન જ હોય, અહીંયા થાઇમિન હોય તો એડેનિન હશે, એડેનિન હશે થાઇમિન હશે, સાઇટોસિન હશે ગ્વાનિન હશે. તો આની સિક્વન્સ જે મને નહોતી ખબર હતી, ઓકે, એ હવે ખબર પડી ગઈ. ક્લિયર? અને એ જ તો આપણે નક્કી કરવું હતું કે આપેલા ડીએનએ માં કયા ક્રમ ઉપર કયો ન્યુક્લિયોટાઇડ છે. તો આપણને ખબર પડી ગઈ કે પહેલા ક્રમ ઉપર સાઇટોસિન છે, બીજા ઉપર ગ્વાનિન છે, ત્રીજા ઉપર એડેનિન છે, ચોથા ઉપર થાઇમિન છે અને પાંચમા ઉપર ગ્વાનિન છે. આટલું કરવાના 5 આપણે ન્યુક્લિયોટાઇડનો બેઝ નક્કી કર્યો એટલે આપણને કેટલા ડોલર મળી ગયા યાદ છે? એક બેઝના $3 હતા તો $15 મળી ગયા. ઓકે, $15 મળી ગયા તો કેટલા રૂપિયા થઈ ગયા? ઘણા બધા. તો સિમ્પલ આ જ વસ્તુ નક્કી કરવું એ જ તો આપણો હતો હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. અને આ મેથડ, આ રીતના નક્કી કરવાની મેથડ કયા વૈજ્ઞાનિકે આપી હતી? ફ્રેડરિક સેંગરે. પણ આ ટેક્સ્ટબુકમાં નથી આપ્યું. ટેક્સ્ટબુકમાં સિમ્પલી એક આપ્યું છે કે આચ્છાદિત ડીએનએના ખંડના આધારે, મતલબ કે જે ડીએનએ નો ખંડ એકબીજા ઉપર આપણને ખબર છે પૂરકતાના સિદ્ધાંતના આધારે જોડાય છે, એના આધારે આ નક્કી કરે છે. કઈ રીતના થાય, મશીન કેમ કામ કરે એ આપણને આપ્યું નથી. ઓકે, હવે આ ક્રમ તમને ખબર પડી ગઈ તોય તમે એને મેન્યુઅલી તો લખી નથી શકવાના. ઓકે, તો આ અનુક્રમ જે તમને મળ્યો છે એ મનુષ્ય દ્વારા પંક્તિબદ્ધ કરવું સરળ નથી. પંક્તિબદ્ધ મતલબ સિક્વન્સમાં લાઈનમાં લખવું મનુષ્ય ન લખી શકે. આપણે કીધું હતું કેટલા પુસ્તકો ભરાય છે. ઓકે, તો એટલા માટે શું કરવું પડે તો કે કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામ વિકસાવવા પડે. ઓકે, કે જે એનું અર્થઘટન કરે અને અર્થઘટન કર્યા પછી કે આ જનીન ધારો કે આ સિક્વન્સ મળી છે તો એ કયા રંગસૂત્ર ઉપરનો ભાગ છે ટુકડો. આપણે આખા 46 રંગસૂત્ર હતા યાદ કરો. એ 46 રંગસૂત્રના તો આપણે ટુકડા કરી નાખ્યા હતા નાના. હવે એ ટુકડો આપણને મળ્યો છે એ કયા રંગસૂત્ર ઉપરનો ટુકડો છે એ પછી નક્કી કરવું. ઓકે, તો સિક્વન્સિંગ થઈ ગયા પછી એને કોમ્પ્યુટર આધારિત પ્રોગ્રામમાં આપણે નક્કી કરવાનું.
ત્યારબાદ એનું અર્થઘટન કરીને એને રંગસૂત્ર સાથે સાંકળવાનો કે ભાઈ આ ડીએનએ ના ટુકડાનું આપણે સિક્વન્સિંગ કર્યું તો એ 6થા નંબરના રંગસૂત્રનો ટુકડો છે. બીજો ટુકડો આપણને જાણવા મળ્યો તો એ ધારો કે 5મા નંબરનો છે. આ રીતના ફાઇનલી બધા ડીએનએ ને આપણે જેટલું કુલ ડીએનએ હતું એને રંગસૂત્રમાં ગોઠવવું અને આ રીતના એને ફાઇનલી એનું સ્થાન નક્કી કરવું, જેને જીન મેપ બનાવ્યો એમ કહેવાય. ઓકે, તો આ રીતના 13 વર્ષનો પ્રોજેક્ટ નક્કી કરવામાં આવ્યો હતો. ઓકે, એ 13 વર્ષ દરમિયાન ધીમે ધીમે બધા જનીનના ટુકડાનું સિક્વન્સિંગ કરવામાં આવ્યું. એ કયા રંગસૂત્રનો ટુકડો છે એ પણ ઓળખવામાં આવ્યું અને ટોટલ આવા 24 રંગસૂત્રના સિક્વન્સિંગ કરવાનો ટાર્ગેટ હતો. 24 એટલા માટે કે 22 જોડ હોય એ તો દૈહિક રંગસૂત્ર હોય, 22 જોડ, એમાંનું એક રંગસૂત્ર જેવું હોય જોડમાંનું એવું જ સેમ બીજું હોય, એટલે એકનું સિક્વન્સિંગ કરી નાખો તો બીજાની કરવાની જરૂર નથી. તો 22 રંગસૂત્ર આ થઈ ગયા, પ્લસ એક એક્સ અલગ હોય ને એક વાય અલગ હોય. ક્લિયર? તો ટોટલ કેટલા રંગસૂત્રનું નક્કી કરવાનું હતું? 24, જેમાંના 22 દૈહિક હતા, એક એક્સ હતું ને બીજું વાય હતું. જો માદા હોય તો બે એક્સ હોય, એમાંથી એકનું જ નક્કી કરવાનું થાય, પણ એવું નહીં, આપણે તો એક્સ નું નક્કી કરવાનું છે ને વાય નું. ટોટલ 24 રંગસૂત્રનું સિક્વન્સિંગ કરવું એવો ટાર્ગેટ હતો. ઓકે, અને એમાં સૌથી મોટું રંગસૂત્ર હતું પહેલા નંબરની જોડનું, અને એટલા માટે એનું કામે સૌથી લેટ કમ્પ્લીટ થયું. જો અમુક જૂની ટેક્સ્ટબુકમાં આપ્યું હશે મે 2016, પણ 16 નથી, ત્યાં શું આન્સર છે સાચો? 2006માં. તો પહેલું રંગસૂત્ર સૌથી મોટું હતું અને એનું સિક્વન્સિંગ સૌથી લાસ્ટમાં ખતમ થયું, જે ક્યારે પૂર્ણ થયું? મે 2016. ઓકે, અને કાઉન્સમાં પણ અહીંયા મેં આ વસ્તુ સમજાવી, એ તમને સમજાવ્યું છે, પણ એ પ્રોપર વાક્ય રચના નથી કે એક્સ અને વાય નું સિક્વન્સિંગ હજુ બાકી છે ને એવું બકવાસ ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું છે. પણ ટોટલ 24, એનો મતલબ એવો થાય, સિમ્પલી સમજી લ્યો કે ટોટલ 24 રંગસૂત્રનું સિક્વન્સિંગ કરવાનું કામ હતું. એમાંથી સૌથી છેલ્લે કોનું કામ કમ્પ્લીટ થયું? પહેલા રંગસૂત્રનું, કેમ કે એ સૌથી મોટું હતું અને એની ઉપર સૌથી વધારે જનીન આવેલા છે, જે હમણાં આપણે આગળની થિયરીમાં જોશું. ઓકે, અને આ પહેલા રંગસૂત્રનું સિક્વન્સિંગ ક્યારે પૂર્ણ થયું? મે 2006માં, નહીં કે 2016. ઓકે, તો એક સુધારવા કરી નાખજો. ઓકે, સિક્વન્સિંગ તો કરી નાખ્યું. પછી મેં કીધું એમ કે સિક્વન્સિંગ થઈ ગયા પછી એ કયા રંગસૂત્રનો ભાગ છે અથવા તો એ રંગસૂત્રમાં કઈ જગ્યાએ આવેલું છે, જેને જીન મેપ, જનીન નકશો બનાવ્યો કહેવાય, એ એના પછીનું પડકારરૂપ કામ હતું. સિક્વન્સિંગ તો થઈ ગયું, પણ એ કઈ જગ્યાએ આવેલું છે એ નક્કી કરવું. તો બીજું પડકારરૂપ કાર્ય હતું જનીન સંકુલનો આનુવંશિક અને ભૌતિક નકશો, જીન મેપ તૈયાર કરવો. ઓકે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ વાક્ય યાદ રાખજો. અને આવું મતલબ જીન મેપ તૈયાર કરવામાં કોનો મદદ અથવા તો કઈ રીતે કરવામાં આવ્યો, તો એ છે આ બીજો સેન્ટેન્સ. આ પણ અત્યારે તમને નહીં સમજાય, જેમાં મતલબ આનો જવાબ છે કે ભૌતિક નકશો એટલે જીન મેપ, ફિઝિકલ મેપ કઈ રીતે તૈયાર કરવામાં આવ્યો, તો કે એ પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ. આ એક પ્રકારનો શું છે? રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે. હવે દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચકને પોતાની ચોક્કસ ઓળખ શૃંખલા હોય, પણ આ બધું મેં કીધું એમ તમે ક્યાં ભણશો? બાયોટેક વાળા ચેપ્ટરમાં. ત્યાં તમારે રિસ્ટ્રિક્શન ઉત્સેચક વિશે ભણવાનું આવશે, એની ઓળખ શૃંખલા એટલે શું એના વિશે ભણવાનું આવશે. તો યાદ રાખો, અત્યારે ખાલી નામ ફરજિયાત યાદ રાખવું પડશે. પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ, ઓળખ સ્થાન, અને એક કેટલાક આપણા જનીન આખું હોય એમાં કેટલાક રિપીટેટેડ ભાગ હોય જે કન્ટિન્યુ રિપીટ થયા રાખે. જેમ કે એટીજીજીસી છે તો એટીજીજીસી, એટીજીજીસી, એટીજીસી, આવું કન્ટિન્યુ રિપીટ થયા રાખે. તો આવા કેટલાક પુનરાવર્તિત ડીએનએ અનુક્રમ, આનો શબ્દ યાદ રાખજો, પુનરાવર્તિત મતલબ એ કન્ટિન્યુ રિપીટ થાય છે, એટલા માટે નામ આપ્યું છે પુનરાવર્તિત ડીએનએ અનુક્રમ, કે જેને માઇક્રોસેટેલાઇટ પણ કહેવામાં આવે છે. આના પછીની થિયરીમાં આપણે આના વિશે આ જ મેઇન આપણો પોઈન્ટ છે. માઇક્રોસેટેલાઇટના આધારે આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ કઈ રીતના બને છે નક્કી કરશું. ઓકે, તો મેઇન આનો મતલબ શું છે એ ખાસ ધ્યાન આપજો. પહેલું કામ તો આપણે હતું સિક્વન્સિંગ કરવાનું, આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. એના પછીનું બીજું પડકારરૂપ કામ હતું કે એનો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવો, કે આ સિક્વન્સિંગ કરેલો ડીએનએ નો ટુકડો હવે જ્યાં જે રંગસૂત્રનો તો એને ત્યાં ગોઠવવો, એનું સ્થાન ક્યાં છે એ નક્કી કરવું. હવે આ નક્કી કરવા માટે એને કોનો ઉપયોગ કર્યો, તો કે આ બે બાબતનો, એક તો પોલીમોર્ફિક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઉત્સેચકની ઓળખ જગ્યા કઈ છે, અને બીજું કે આવા રિપીટેટેડ ડીએનએ કેટલાક આવેલા છે. ઓકે, એ બે માહિતીનો ઉપયોગ કરીને આ કાર્ય એને પૂર્ણ કર્યું. ઓકે, જોજો લેંગ્વેજ બહુ ખરાબ આપેલી છે, એના પ્રોપર મતલબ સમજજો કે આ કામ હતું બીજું
એ કામ પૂર્ણ કરવા માટે એને આ બે મેથડ વાપરી. કઈ મેથડ? ફરીથી પોલિમોર્ફિઝમ, રેસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ એક ઉત્સેચક છે, એનું ઓળખ સ્થાન કયું હોય એ બાબતનો એક ઉપયોગ કર્યો, અને બીજું કેટલાક રિપીટેટેડ ડીએનએ ભાગ આવેલા છે જેને માઇક્રોસેટેલાઇટ કહેવાય છે. આ બેયનો ઉપયોગ કરી, આ બેયની માહિતીના ઉપયોગના આધારે એને આ કાર્ય એટલે કે જીન મેપ બનાવવાનું કાર્ય પૂર્ણ કર્યું. ક્લિયર? તો આ હતી કાર્ય પદ્ધતિ. હવે આપણે એના પછીની નેક્સ્ટ થિયરી જોવાની છે. ઓકે, બે થિયરી નાની અમથી બાકી છે એચજીપી ની. વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો. આના ઘણા બધા આપણને પોઈન્ટ આપ્યા છે, દરેક પોઈન્ટમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, તો હ્યુમન જીનોમ જે છે ટોટલ એક કોષનું જનીન દ્રવ્ય, કુલ જનીન દ્રવ્ય, એના કેટલાક લક્ષણો આપ્યા છે જે આપણે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કમ્પ્લીટ થવાના કારણે આપણે કેટલીક માહિતી આપણી સમક્ષ આવી છે. ઓકે, આનું પહેલું કે હ્યુમન જીનોમ આશરે 3164.7 મિલિયન જેટલી બેઝની જોડ ધરાવે છે. એપ્રોક્સી આપણે પહેલા જ કહી દીધી છે કે 3 × 10⁹ જેટલી બેઝ. તો આ પણ એપ્રોક્સી એટલી જ થઈ, 3164.7 મિલિયન, એટલે કે ઇન્ટુ 10⁻⁴ આપણે 9 પોઈન્ટ હતા ને, એમાંથી 3 પોઈન્ટ બાદ કરો એટલે કેટલા? 6. હા, 6 મિલિયન જેટલા બેઝના જોડ ધરાવે છે. આ આંકડો બેઠે બેઠો યાદ રાખવાનો છે. પછી શું કહે છે કે આખું જનીન દ્રવ્ય છે એમાં આપણે કીધું સ્ટાર્ટિંગમાં કે 20,000 થી 25,000 જનીન આવેલા છે. હવે દરેક જનીન એ અલગ અલગ ન્યુક્લિયોટાઇડની સંખ્યા ધરાવતો હોય. માનો કે કોઈ જનીન એવું છે, આ એક જનીન છે કે જેમાં ટોટલ 1,000 બેઝની જોડ આવેલી છે. કોઈ જનીન ખૂબ મોટું છે, એમાં ધારો કે 5,000 બેઝ આવેલા છે. ઓકે, તો જ્યારે દરેક જનીનનું સરેરાશ એવરેજ કાઢવામાં આવે, કોઈ 10,000 હોય, કોઈ જનીનમાં 5,000 બેઝ હોય, કોઈનામાં 15,000 બેઝ હોય, કોઈનામાં 2,000 બેઝ હોય, તો દરેક જનીન એવરેજ 3,000 બેઝ ધરાવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. દરેક જનીનમાં એવરેજ કેટલા બેઝ છે? 3,000. એમાંથી સૌથી મોટું જનીન કયું છે? તો કે ડિસ્ટ્રોફિન, જે એક પ્રકારનું મસલ્સ એટલે સ્નાયુમાં આવેલું પ્રોટીન છે. એ એક ડિસ્ટ્રોફિન પ્રોટીન છે, લગભગ 2.4 મિલિયન બેઝ. ઓકે, એટલે નિયર અબાઉટ 24 લાખ જેટલા બેઝ ધરાવે છે. આ એક જનીનમાં કેમ 1000 બેઝ છે? એવા સૌથી મોટું જનીન છે જેમાં 24 લાખ અથવા તો 2.4 મિલિયન જેટલા બેઝ આવેલા છે. ઓકે, નેક્સ્ટ. હવે આપણે જે અંદાજો હતો કે 20,000 થી 25,000 જનીન છે જેના કાર્ય આપણે શોધવાના છે, એમાંથી માત્ર 50% જનીન જ એવા છે જેના કાર્ય આપણે શોધી શક્યા છીએ. બાકીના 50% જનીનના કાર્ય કેવા છે? અજાણ છે, જેના કાર્ય શું છે એના વિશે આપણને અંદાજો નથી. ઓકે, આખું જેટલું જનીન દ્રવ્ય છે એમાંથી માત્ર 2% જ જનીન દ્રવ્ય એવું છે કે જે પ્રોટીન માટે સંકેત કરે છે. મતલબ આપણે આખા જનીન દ્રવ્યમાંથી કોડિંગ ભાગ કહીએ ને, કોડિંગ, કે જેનું ટ્રાન્સક્રિપ્શન થાય અને ટ્રાન્સલેશન થઈને પ્રોટીન બને, એવો ભાગ માત્ર 2% જ છે. ઓકે, બાકીનો 98% ભાગ એ કોઈ પ્રોટીન માટેનું સંકેતન કરતું નથી. તો બાકીનો ભાગ શું છે, એનું કામ શું છે? તો કે બાકીનો 98% જે ભાગ છે ને હ્યુમન જીનોમનો મોટો ભાગ, એ પુનરાવર્તિત ક્રમનો જ બનેલો છે. હમણાં આગળના ભાગમાં મેં કીધેલું કે મનુષ્યનું મોટા ભાગનો જનીન દ્રવ્ય હોય એટીજીજીસી આવા કન્ટિન્યુ રિપીટ થયા રાખે ભાગ. ઓકે, તો આવા ભાગને કહેવાય પુનરાવર્તિત ક્રમ. અને આપણા જનીનનો મોટો ભાગ આવા પુનરાવર્તિત ક્રમનો બનેલો છે. માત્ર 2% જ ભાગ એવો છે જે પ્રોટીનનું સંકેતન કરે છે. ઓકે, આવા પુનરાવર્તિત ક્રમો એવા ડીએનએ ના ભાગ છે જે ક્યારેક ક્યારેક 100 થી લઈને 1000 વખત રિપીટ થાય છે. મતલબ ફરીથી હું ઉદાહરણ આપું, એટીજીસી નામનો ટુકડો છે એ 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર આ રીતના કન્ટિન્યુ રિપીટ થયા રાખે છે. અને રિપીટ કેટલી વાર થાય? તો કે 100 થી લઈને 1000 વખત પુનરાવર્તિત થાય છે. ઓકે, આવા રિપીટેટેડ ડીએનએ છે એનો સાંકેતિક કાર્યમાં, મતલબ ડીએનએ માંથી પ્રોટીન બને એ કાર્યમાં કોઈ એનો સંબંધ નથી, પરંતુ આ એવું માનવામાં આવે છે કે તે રંગસૂત્રની રચના જાળવવામાં, એની ગતિકી મતલબ એની મુવમેન્ટમાં અને એના વિકાસ વિશે આમાંથી કંઈક જાણકારી એની અંદર રહેલી છે. બાકી પ્રોટીન માટે એનો કોઈ સીધો મતલબ નથી. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે, યાદ રાખજો કે સૌથી મોટું રંગસૂત્ર પહેલા નંબરની જોડ છે. હમણાં જ આપણે કીધી પહેલા નંબરની જોડ સૌથી મોટું રંગસૂત્ર છે અને એમાં સૌથી વધારે જનીન, લગભગ એક જ રંગસૂત્ર પર 2,968 જનીન આવેલા છે. એ રીતના સૌથી નાનું રંગસૂત્ર વાય રંગસૂત્ર છે, એના ઉપર માત્ર કેટલા? 231 જનીન જ આવેલા છે. આ હતા વિશિષ્ટ લક્ષણો. આનો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, છેલ્લો પોઈન્ટ, એ મેં આમાં હજી નથી લીધો.
આના પછી એક આપણે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ લેવાનો છે, અને સૌથી એક છેલ્લે નાનો ભાવિ પડકાર, ફ્યુચરના એચજીપીના ફ્યુચરના ટાર્ગેટ શું હોય અથવા તો પડકાર આપણી સમક્ષ કયા છે જે એચજીપી થી આપણે સોલ્વ કરી શકશું. આ નાનો અમથો ટોપિક લઈને આપણે એચજીપી વિશે પૂર્ણ કરીશું. ઓકે, વિદ્યાર્થી મિત્રો, આપણો એક પોઈન્ટ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો છે એનો રહી ગયો છે. એ આ છે કે વૈજ્ઞાનિકોને આખા જે હ્યુમનના જીનોમની સ્ટડી કરતા હતા ત્યારે એવી 1.4 મિલિયન જગ્યા જોવા મળી. 1.4 મિલિયન એટલે નિયર અબાઉટ 14 લાખ જેટલી એવી જગ્યા જોવા મળી કે જેમાં એકલ બેઝ ડીએનએ તફાવત હોય. મતલબ હું એક વ્યક્તિ છું અને બીજો એક વ્યક્તિ છે, તો અમારા બેમાં 14 લાખ જેવી એટલી એવી જગ્યા છે કે જેનાથી અમે એક ન્યુક્લિયોટાઇડના તફાવતથી એકબીજાથી શું થતા હોય, અલગ પડતા હોય. આવી જગ્યાને કહેવાય છે SNPS, મતલબ સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ મતલબ વિવિધ રૂપો, બહુરૂપકતા. ઓકે, અને કોના કારણે અમે બે અલગ છીએ? તો કોના કારણે છીએ? તો કે આવા એક સિંગલ ન્યુક્લિયોટાઇડના ક્રમના ફેરફારના આધારે. ઓકે, અમારામાં એક જગ્યા એવી છે કે જ્યાં સિંગલ ન્યુક્લિયોટાઇડનો ફેરફાર છે, એના કારણે અમે બંને છે વ્યક્તિ કેવા છે, અલગ. તો આ બાબતને કહેવાય સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ, અથવા તો સિમ્પલી એને સ્નિપ્સ કહેવામાં આવે છે. તો વૈજ્ઞાનિકોને આવી 1.4 મિલિયન આવી જગ્યાઓ જોવા મળી, અને આનો ઉપયોગ કરી આ ઉપરયુક્ત માહિતીના આધારે ઘણા બધા રોગ સાથે સંકળાયેલા ક્રમ, એટલે આપણે ઓલવેઝ સિકલ સેલ એનેમિયાનું ઉદાહરણ આપીએ છીએ કે નોર્મલ બાકી બધી વ્યક્તિ છે એમાં નોર્મલ સિકલ સેલનું મતલબ હિમોગ્લોબિનનું જનીન છે, બીટા ગ્લોબિન ચેનનું, પણ અમુક વ્યક્તિમાં સિંગલ બેઝનો ફરક આવી ગયો, તો એક એમિનો એસિડ ખાલી ચેન્જ થઈ ગયું અને એના કારણે એને આખો રોગ થઈ ગયો. તો આ એ જ વસ્તુ છે કે આવી એક ન્યુક્લિયોટાઇડનો ખાલી તફાવત હોય એવી એને વૈજ્ઞાનિકોને 1.4 મિલિયન જેટલી જગ્યા જોવા મળી, અને એના આધારે આવા કેટલાક રોગો અને માનવનો ઇતિહાસ સમજવામાં એ લોકોને સહાયતા પ્રાપ્ત થઈ. ઓકે, તો એક લાસ્ટ પોઈન્ટ હતો. હવે છેલ્લી એચજીપીની એક થિયરી નાની અમથી બાકી છે, પ્રયોજન અને ભાવિ પડકારો. ઓકે, એટલે નેક્સ્ટ આપણે એચજીપીનો ઉપયોગ કરી અને ભવિષ્યમાં કઈ કઈ વસ્તુ કરી શકીશું, અને એના માટે કઈ કઈ વસ્તુ આપણે કયા કયા ટૂલ્સ, કયા કયા સાધનો આપણે જોશે. તો હવે આપણે ડીએનએના અનુક્રમને પ્રાપ્ત જાણકારી આપણી પાસે છે કે આપણામાં સિક્વન્સ ડીએનએની કયા ક્રમ ઉપર કયા ન્યુક્લિયોટાઇડ હોય છે એની જાણકારી આપણી પાસે છે. અને બીજા ઘણા બધા સંશોધનથી હવે આપણે જૈવિક તંત્રને સમજવું હોય કે બાયોલોજીકલ સિસ્ટમ કઈ રીતના કાર્ય કરે છે, તો એમાં આપણને ઘણી બધી શું રહે છે, સરળતા. અને ભવિષ્યમાં પણ જ્યારે કોઈ આવા નવા રોગો આવે, જેમ કે અત્યારે આપણને ખબર છે કે કોવિડ ચાલે છે, કોરોના. ઓકે, તો એના લીધે આપણું મનુષ્યનું જનીનદ્રવ્ય આપણને ખબર છે, એમાં શું ફેરફાર આવે છે, શું થાય છે, એ બધું આપણે સ્ટડી કરવું હોય તો આપણી પાસે ઓલરેડી મનુષ્યના દરેક અનુક્રમની જાણકારી આપણી પાસે છે જ. તો આ રીતના ભવિષ્યમાં કોઈ જૈવિક તંત્રને લગતી કોઈ સમસ્યા આવે તો આપણે એને સમજવામાં ઘણી શું રહે છે, સરળતા. હવે વિચારો કે આપણી પાસે ન હોત અને અત્યારે આપણે મનુષ્યના જનીનદ્રવ્યની સિક્વન્સ જાણવાની જરૂર પડી હોત, તો આ પ્રોજેક્ટને કમ્પ્લીટ થતા 13 વર્ષ લાગ્યા હતા. તો અત્યારે કોઈક રોગ આવ્યો છે ને આપણે એની જરૂર પડી છે, તો અત્યારથી આપણે સ્ટાર્ટ કરીએ તો 13 વર્ષે આપણને ઠેક જાણકારી પ્રાપ્ત થાય અને પછી આપણે એ રોગને સમજી શકીએ. પણ ઓલરેડી આપણે આ પ્રોજેક્ટ પહેલેથી કમ્પ્લીટ કરી જ નાખ્યો છે, તો હાલમાં આવો કોઈ પણ રોગ આવે મનુષ્યને લગતો, તો આપણને એને જૈવિક તંત્રને સમજવામાં શું થાય છે, સરળતા પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ, આ મોટા કાર્યને પૂર્ણ કરવા માટે સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરના હજારો વિવિધ ક્ષેત્રના જાણકારો અને એની કુશળતા અને સર્જનાત્મકતાની જરૂર પડવાની છે. હવે આપણી પાસે જાણકારી બહુ મોટી છે અને ભવિષ્યમાં જ્યારે પણ આપણને ખબર છે કે જેવો આપણે અત્યારે રોગ આવ્યો છે, તો બધા દેશની ઘણી બધી રિસર્ચ સંસ્થા હોય એને પોતપોતાની રીતે કોરોનાની વેક્સિન બનાવવા માટે ટ્રાય કરવા લાગ્યા છે. ઓકે, તો ભવિષ્યના સમયમાં, આવનારા સમયમાં આવું કાર્ય જો કોઈક આવે, કોઈક રોગ થાય કે કોઈ બીજી પ્રોબ્લેમ આવે, તો એને પૂર્ણ કરવા, એને ટ્રીટમેન્ટ કરવા માટે સાર્વજનિક અને પ્રાઇવેટ સેક્ટરના હજારો વિવિધ ક્ષેત્રના જાણકારો, તજજ્ઞ જેને કહેવાય, એની એક્સપર્ટાઇઝેશનની અને એની સર્જનાત્મકતાની આપણે જરૂર પડશે, જેના કારણે આવી કોઈ પણ મુશ્કેલી આવી હોય તો આપણે એને હલ કરી શકીએ. ઓકે, એચજીપીનો સૌથી મહત્વપૂર્ણ પ્રભાવ એ રહ્યો છે કે જૈવિક સંશોધનમાં મુખ્યત્વે નવા આયામોને સમાવેશ થઈ શક્યો છે. મતલબ આપણી જે વર્ષો જૂની ટેકનિકો હતી, બરાબર, અને આપણે જે રીતના કામ કરતા હતા,
પણ હવે એચજીપી આવવાથી આપણે પાસે મનુષ્યના જીનોમના અનુક્રમો હોવાથી આપણી પાસે નવી જ ટેકનિકો આવી ગઈ છે. જેમ કે ઉદાહરણ દ્વારા તમને સમજાવ્યું છે કે પહેલા કોઈ સંશોધક હોય એ કોઈ પેશી કે અંગ ઉપર કામ કરે છે, ઓકે, કે એમાં કઈ રીતના બધી કાર્ય થાય છે, એનું રોગો કઈ રીતના એમાં ધારો કે થતા હોય, આના વિશે સ્ટડી કરતો હોય, તો એને શું હોય કે એ પેશી કે કોષના અમુક જનીન દ્રવ્યના જ એની પાસે ક્રમ હોય. કેમ કે આખા જનીન દ્રવ્ય કોષનું બધું જનીન દ્રવ્ય એક સાથે એને જો જોતા હોય તો આવડો મોટો પ્રોજેક્ટની જરૂર પડે. પણ એ શું કરતા પહેલા કે જેનું એને સ્ટડી કરવાની છે એને રિલેટેડ એક અથવા તો થોડાક જ જનીનની અનુક્રમી એની પોતાની પાસે હોય અને એનો જ ખાલી ઉપયોગ કરી શકતા. પણ હવે આપણી પાસે આખા મનુષ્યના જીનોમનો અનુક્રમ છે, તો એ વૈજ્ઞાનિક એક સમય એક અથવા તો કેટલાક જનીનના જ અનુક્રમ વાપરી શકતા એની જગ્યાએ હવે ઘણા બધા અથવા તો બધા જ જનીનના અનુક્રમનો ઉપયોગ કરી શકે છે. ઓકે, તો પહેલા સંશોધકો એક સમયે એક અથવા તો થોડાક જ જનીનનો અભ્યાસ કરી શકતા હતા. પરંતુ હાલમાં આપણી પાસે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો હોવાથી આપણી પાસે એક સમયે બધા જ જનીનનો અભ્યાસ કરવો હોય, સપોઝ મનુષ્યના જેટલા પણ છે 20-25 હજાર 30-40 હજાર જનીન, એ બધાનો એક સમયે અભ્યાસ કરવો હોય તો પણ પોસિબલ છે, જે પહેલા નહોતું. એટલે હવે આપણે નવા આયામોનો આપણે અત્યારે સમાવેશ થઈ શક્યો છે. જેમ કે ઉદાહરણ આપ્યું છે કે કોઈ વિશિષ્ટ પેશી હોય, અંગ હોય કે ગાંઠ હોય, એમાં જોવા મળતા કોઈ પ્રત્યાંકન છે કે રસાયણ છે એની તમારે સ્ટડી કરવી છે, તો એના માટે કોઈ આપણને ખબર છે કે કોઈ પથ હોય એ એક કન્ટિન્યુ એક પ્રક્રિયામાં પૂરો ન થતો હોય, એના ચયાપચયની આખી લાંબી પ્રક્રિયા હોય, સિક્વન્સ હોય. ઓકે, તો આ રીતના કોઈ તમારે એક પેશી અંગ કે ગાંઠના કોઈ કોષનો અભ્યાસ કરવો છે એની અંદર રહેલા રસાયણનો, તો આપણે હજારો જનીન અને પ્રોટીન હવે ઇન્ટરનલી એકબીજા સાથે લિંક થઈને કામ કરતા હોય છે એવી જાણકારી આપણી પાસે પ્રાપ્ત થઈ છે, જે પહેલા આપણને નહોતી ખબર પડતી. કારણ એનું એ હતું કે પહેલા આપણે 1-2 જનીનનો ખાલી સ્ટડી કરી શકતા. ઓકે, પણ એચજીપી હવે કમ્પ્લીટ થઈ ગયો હોવાના કારણે આપણે એક જ સમયે મનુષ્યના બધા જ જનીનની સ્ટડી કરી શકીએ છીએ અને એના કારણે આપણને વધારે સરળતા પ્રાપ્ત થાય છે કે આવી જટિલમાં જટિલ કોઈ રચના હોય તો એને પણ આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ. ક્લિયર? તો સિમ્પલી પ્રયોજનો અને ભાવિ શું હતા? પડકારો એચજીપી ને લગતા. હવે મેં કીધું એમ ફરીથી આ બધું એક ઇન્ફોર્મેશન બેઝ છે, પ્લસ આના વિશે બહુ આપણે લિમિટેડ પોર્શન સિલેબસમાં આપ્યો છે. ઓકે, એટલે આપણને આમ થોડુંક અઘરું પડે આની વાક્ય રચના, પણ મેં કીધું આમાં ઇન્ફોર્મેશન બેઝ માહિતી આમાં પૂછાશે, આમાં સમજવાનું બીજું કાંઈ નથી. એક મેં તમને સમજાવી દીધું એટલે પૂરું, બરાબર. પછી તમારે આ માહિતીને યાદ રાખવાની છે, મગજમાં ફિટ કરવાની છે. અને ખાસ કરીને આપણે જે આગળ લક્ષ્યાંકો હતા, ગોલ, પ્લસ આની પહેલા આ જે આપણે થિયરી જોઈ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના વિશિષ્ટ લક્ષણો, એમાંથી મેક્સિમમ આમાંથી પ્રશ્ન આવવાના ચાન્સ હોય છે. ક્લિયર? તો અહીંયા આપણે એચજીપી પૂરું થાય છે. હવે આપણે ચેપ્ટરમાં એક ખાલી થિયરી બાકી રહે છે મોટી, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. ઓકે, પછી આપણું ચેપ્ટર પૂરું થશે.